નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ સુકેતુ સીડ્સ કોર્પોરેશન વતી આજરોજ તારીખ 23/9/2025 આવી પહોંચ્યા છીએ ગઢડા પંથકના અનીડા ગામમાં. જે ખેડૂત મિત્રએ આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની મરચીની 3 વેરાયટીઓ લગાવેલી છે, મીવા, પ્રાડો અને ટાર્જન. આજે ખેડૂત મિટિંગનું આયોજન હતું, જેમાં આજરોજ વેરાવળ પોરબંદર સાઈડથી ખેડૂત મિત્રો આપણી સાથે પધાર્યા છે. એ વિસ્તારના ડિસ્ટ્રીબ્યુટર મિત્ર દેવસિંહભાઈ આનંદ એગ્રોમાંથી પણ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. આવો મને તો ઘણો સાંભળ્યો છે, પરંતુ આજે મિત્રો આવ્યા છે ઘણા દૂર વિસ્તારથી, એમની પાસેથી થોડો અભિપ્રાય લઈએ. ખરેખરમાં મરચીની વેરાયટી એમને કેવી લાગી છે, એમના વિસ્તારમાં કઈ વેરાયટી વધારે શૂટ થાય એવી છે. આવો પહેલાં દેવસિંહભાઈનો સહેજ પરિચય લઈએ. દેવસિંહભાઈ, તમારો સહેજ પરિચય આપજો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું દેવસિંહભાઈ સોલંકી, આનંદ એગ્રો એજન્સી વેરાવળથી. અમે અત્યારે તમામ ખેડૂતો વેરાવળના આજુબાજુના જે મેઇન બેલ્ટ અમારો સોનારિયા, નાવદરા, મીઠાપુર અને ભાલપરાનો જે બેલ્ટ છે, ત્યાંથી અમે બધા આવીએ છીએ જોવા માટે. અને અહીંયા બધા લગભગ ખેડૂતો ખૂબ પ્રગતિશીલ અને સ્ટાન્ડર્ડ ખેડૂતો છે કે જે કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી ખેતી કરવાવાળા ખેડૂતો છે કે જેને કાયમી માટે નવું અને સારું વેરાયટીઓ અને પ્રોડક્શન માટે ઘણું બધું કરતા હોય છે. તો આ વેરાયટીઓ અમને જો કે અમારે ત્યાં લીલા મરચાંનું ખૂબ જ મોટું માર્કેટ છે. તો સાહેબ, આ વેરાયટીઓ અમારે ત્યાં જે પેપ્સી મતલબ કે પેલું આવે છે જાડુ, એના માટે ખૂબ જ મોટું માર્કેટ છે. હા, અને ખેડૂતોને ત્યાં ઘણી જૂની વેરાયટીઓ લગાવે છે, તો એની સામે આ ખૂબ જ સારી અમને જે પ્રાડો વેરાયટી છે સુકેતુની, એ ખૂબ જ સારી વેરાયટી લાગી છે. તો કાળુભાઈ, તમારું શું માનવું છે આ વેરાયટીની ખાસિયતો બીજી વેરાયટીઓ? બાકીની વેરાયટી કરતાં સારામાં સારી વેરાયટી છે. વાયરસ મુક્ત વેરાયટી છે. લીલું ચમ મરચું છે, ટૂંકી સાઇઝ છે, મીડિયમ સાઇઝ ટૂંકમાં તમારા માર્કેટમાં ચાલે એવું. અને જે રૂટિંગમાં અત્યાર સુધી જૂની વેરાયટીઓ ચાલે છે ને, એમાં ને આમાં તમને એક મેઇન પ્રશ્ન લાગ્યો હોય તો વાયરસનો. વાયરસ બીજું શું એવું પોઝિટિવ લાગે છે તમને? ઉણપ સારી છે. ઉણપ સારી. અત્યારે મરચીમાં બતાવો વિડીયોમાં, પુષ્કળ મરચું એટલું લાગેલું છે, છતાંય ઉપરથી તમે સેજ બતાવો એની જે ખુમાસી છે. બીજા નંબરમાં આટલું મરચું છે ને, છતાંય તમે જોવો નવું છે ને, ફ્રૂટિંગ ફ્લશિંગ જોવો, કણકું છે, ડીટીયુ બને છે, આટલી કુણપ છે. બીજા નંબરમાં આજે આખું છે 15 વીઘાનું ફિલ્ડ છે, એમાં કે વાયરસનો છોડ તમને દેખાય છે? નથી દેખાતો હાલની પરિસ્થિતિમાં. ઓકે, બાકી એક અન્ય ખેડૂત મિત્રો હજુ આપો, તમને તમારો પરિચય આપીને જણાવો. ખરેખરમાં તમને આ વેરાયટી કેવી લાગી? સોલંકી રામભાઈ નાથાભાઈ, ગામ ભાલપરા. મરચી બહુ સારી છે, એમાં ગ્રોથ થઈ સારો છે, પછી વાયરસ 0% છે. ખુલ્લા પાણીમાં અને કેરા પદ્ધતિ વગરનું વાવેતર છે. પછી ઉતારાની દ્રષ્ટિએ પણ સારું દેખાય છે. આપણે ટૂંકમાં ત્યાં જે માર્કેટ હાલે છે એમાં તમને શું લાગે છે? આ માર્કેટમાં હાલે એવી વેરાયટી, હાલે એવી વેરાયટી મીડિયમ સાઈઝમાં છે. મીડિયમ સાઈઝમાં, કલર એક નંબર, કલર અને રોગ પ્રતિકારક શક્તિ જબરજસ્ત, અને ફ્રૂટ મેલતી નથી. 1 by 1 જે પેલું છે એ ફ્રૂટ લે છે. વેલા ટાઈપનું કામ છે, નીચે ચાલે છે. બીજા નંબરમાં હાલની પરિસ્થિતિમાં ખાખર હજી નથી, એ પ્રાડોની. અને આ આપણે બીજી જોઈએ મીવા વેરાયટી છે. સરસ. દેવસિંહભાઈ, શું તમારા ખેડૂત મિત્રોને ખરેખરમાં શું સંદેશો આપશો? ખેડૂત મિત્રોને એક જ વસ્તુનો સંદેશો આપીશ કે અમે તો ઘણી બધી વેરાયટીઓ અને ઘણા બધા, મારે આવા લાઈનમાં 24 વર્ષ થયા છે એગ્રીકલ્ચરમાં. હવે હાલ જોઈએ ને તો અમારો ખેડૂત ત્યાંનો એક વાયરસથી બહુ લાચાર થઈ ગયો છે. એને બહુ ટેકનોલોજીથી ખેતી કરવા છતાંય વાતાવરણને આધીન યા વેરાયટીને આધીન અમારે ઘણા બધા પ્રોબ્લેમ વાયરસના આવે છે. તો એ અમે અહીંયા જોયું છે, તો એક છોડમાં અગરભાઈ એક છોડમાં અમને ક્યાંય વાયરસ જોવા નથી મળ્યો. આ પહેલી વસ્તુ. બીજા નંબરમાં આ 2 in 1 સેગમેન્ટમાં છે. માની લો કે તમે અહીંયા આ લીલામાં પણ હાલે છે અને બીજા નંબરમાં પકાવવામાં હાલે છે. અમારે તો એવું બની શકે કે બજાર ભાવ એકદમ બેસી ગયું છે, એવા ટાઈમે ખેડૂતને કદાચ પકાવવામાં મૂકવું હોય તો ચાલે. તો આ જે આની લાઇટ અને કલર છે ને, એ પણ જબરજસ્ત આવે છે. કારણ કે આ પકાવવા માટે અહીંયા તમે જે શેષ થોડુંક મોટું અને લાઇટ થઈ ગયું છે. નહીતર આની જે મૂળ સ્થિતિ, મતલબ કે અમારે આથી નાનું અને વહેલું કાચું લગાવે છે.
તો આનો કલર પણ આથી પણ હસતા ડાર્ક એકદમ અમારા માર્કેટમાં શૂટ થાય એવું જબરજસ્ત વેરાયટી છે બે. બરોબર, એટલે ખૂબ ખૂબ આભાર તમારો કે અમને એટલો બધો ટાઈમ દઈ અને તમે આવ્યા છે અને અમારા ખેડૂત મિત્રોને બતાવ્યું છે. હું ખુદ એ બાબતની હર્ષની લાગણી અનુભવું છું કે મારા ખેડૂતોને જે પણ થોડું ઘણું યા વધારે નોલેજ મળ્યું છે, તો ખૂબ ખૂબ આભાર તમારો. આભાર તો દેવસીભાઈ ખરેખરમાં અમારે કરવો જોઈએ આપનો, કેમ કે 250-300 કિલોમીટર કાપીને ખેડૂત મિત્રોએ ખરેખરમાં આવ્યા છે રસ લઈને. અત્યારે સમય લગભગ ખેડૂતો પાસે કાઢવો બહુ અઘરો હોય છે, છતાંય આજે એક દિવસ આપને ફાળવ્યો છે, બદલ આપ સર્વેનો સુકેતુ સીડ્સ વતી તેમજ અંગત ખૂબ ખૂબ આભારી છું. સરસ મિત્રો, ફળી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.